રાજ્યના તમામ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું। રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં રાજ્યના 19 જિલ્લામાં સામાન્ય વરસાદ પડી પણ શકે છે। આ જે અપડેટ છે હવામાન વિભાગનું એ 24 કલાક માટે છે। આની સાથે સાથે આપણે સ્કાયમેટ વેધરની ઇમેજ પણ દર્શાવી રહ્યા છીએ। ગુજરાતનો લગભગ 70% વિસ્તાર આ સિસ્ટમ આવરી રહી છે। વરસાદની માત્રા મધ્યમ રહી શકે છે, સામાન્ય રહી શકે છે, ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે। રાજ્યના તમામ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું। રાજ્યના 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં રાજ્યના 19 જિલ્લામાં સામાન્ય વરસાદ પડી પણ શકે છે। રાજ્યમાં કાલથી વાતાવરણ જે છે તે હળવું થઈ શકે છે। ચોમાસું થોડું નબળું પડે તેવી સ્થિતિ છે। આજનો દિવસ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। વરસાદની માત્રા સામાન્યથી મધ્યમ પણ રહી શકે છે, જ્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ જે આગાહી કરી હતી કે જે જુલાઈ મહિનાના અંતમાં ભારેથી અતિભારે વરસાદ રહી પણ શકે છે, પરંતુ જે આજનો દિવસ એક એવો રહેશે કે જ્યાં ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। પરંતુ આવતીકાલથી રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેશે। એકદમ ગુજરાતનો જે નકશો છે તેના પરથી વાદળાઓ હટી જશે, એટલે કે જે વરાપ નીકળે તેવી સ્થિતિ પણ થઈ શકે છે। પરંતુ આ મહિનો પૂર્ણ થતા એક એવી સિસ્ટમ પણ બની શકે છે જે ગુજરાત પર ફરી એકવાર ધોધમાર વરસાદ વરસાવી શકે છે। મુફદ્દલ જોડાય છે મારી સાથે। મુફદ્દલ, આજનો દિવસ કે જ્યાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે, આવતીકાલથી ફરી એકવાર સૂકું અને કોરુકટ વાતાવરણ રહેવાની સંભાવના। બિલકુલ, જે રીતે ભાવિક આપણે અગાઉના અહેવાલોમાં ન્યૂઝરૂમના તમામ દર્શકોને બતાવ્યું હતું કે ભાઈ 22મી જુલાઈ એ વરસાદી સિસ્ટમનો પહેલો દિવસ હશે અને 27મી જુલાઈ એ વરસાદી સિસ્ટમનો અંતિમ દિવસ હશે। હવે દર 24 કલાકે હવામાનની પરિસ્થિતિ બદલાતી હોય છે, વાદળો બંધાતા હોય છે, પાછા વિખેરાઈ જતા હોય છે। 27મી જુલાઈએ જ્યારે આપણે આવીને ઊભા છીએ તો હવે આ જે વરસાદી સિસ્ટમ છે એ જતા જતા વરસાદ વરસાવી રહી છે। અને જે આપણે પેટર્ન જોવા મળી છે એવી જોવા મળી છે કે જ્યાં જ્યાં વાદળો બંધાયા, નોંધપાત્ર વરસાદ થયો છે। તમામ વિસ્તારોમાં જ્યાં વરસાદ પડી રહ્યો છે એવામાં આજનું જે અપડેટ છે હવામાન વિભાગે કહ્યું છે ગુજરાત 15 ઓરેન્જ એલર્ટ આપ્યું છે। એમાં ઉત્તર ગુજરાત પણ છે, મધ્ય ગુજરાત પણ છે, મધ્ય સૌરાષ્ટ્ર પણ છે, દક્ષિણ સૌરાષ્ટ્ર પણ છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પણ છે। આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે મધ્યમ વરસાદ પડી શકે છે, સામાન્ય પડી શકે છે અને ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ જે અપડેટ છે હવામાન વિભાગનું એ 24 કલાક માટે છે। આની સાથે સાથે આપણે સ્કાયમેટ વેધરની ઇમેજ પણ દર્શાવી રહ્યા છીએ। સ્કાયમેટ વેધરની ઇમેજ પણ લગભગ સમાંતર આગાહી જ કરી રહી છે હવામાન વિભાગની જેમ। તમે તસવીરમાં જોઈ શકો છો કે ગુજરાતનો લગભગ 70% વિસ્તાર આ સિસ્ટમ આવરી રહી છે। મોટા ભાગે 24 કલાક પછી આ સિસ્ટમ વિખેરાવાનું શરૂ થઈ જશે, પણ આગામી 24 કલાક, અત્યારથી લઈને આગામી 24 કલાક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેટલા ક્ષેત્ર બોલી રહ્યો છું એના જિલ્લા અને તાલુકામાં અલગ અલગ છૂટાછવાયા સ્તરનો વરસાદ પડી શકે છે। વરસાદની માત્રા મધ્યમ રહી શકે છે, સામાન્ય રહી શકે છે, ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। 28મી જુલાઈમાં જેવા આપણે એન્ટર થઈશું, સંભાવના જે અત્યારે દેખાઈ રહી છે એવી દેખાઈ રહી છે કે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે વિખેરાઈ જશે। 29મીએ આખા ગુજરાતમાં ક્યાંય વરસાદી સિસ્ટમ એક્ટિવેટ નહીં હોય। 30મીથી વધુ એક સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જશે અને એ જુલાઈના અંત સુધી અથવા તો ઓગસ્ટના પહેલા દિવસ સુધી ગુજરાત આખાને ઘેરી વળશે। પણ 2 દિવસનો ગેપ અત્યારે દેખાઈ રહ્યો છે।
દર 24 કલાકે બદલાતી પરિસ્થિતિ હોય છે, એટલે આપણે દર 24 કલાકે અપડેટેડ રિપોર્ટ આપીએ છીએ. ફરી 28મી જુલાઈ અપડેટેડ રિપોર્ટ આપીશું, પણ અત્યારનો તાજા રિપોર્ટ જે મેં કહ્યું એ પ્રમાણે આગાહી દેખાડી રહ્યો છે. બની શકે કે એ જ પ્રમાણે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આ તરફ મહેસાણામાં પણ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત, નવસારી, આ તમામ જિલ્લામાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. માત્રા સામાન્ય હોઈ શકે છે, મધ્યમ હોઈ શકે છે, ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. ભાવિક, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.